ओके हेलो एवरीवन, आज हम करने वाले हैं यहाँ पर दिख रहे हैं। चलो આપણે આજે ગુજરાતીમાં વાત કરીએ નહીં। આજે અમે એક નાની એવી મારે ક્લાયન્ટ આવ્યા છે, ક્यूट। આજે એમને હેરકટ કરવાના છે, તો ચલો આજે અમે બતાવીએ કે અમે કેટલા સેક્શન કાઢ્યા છે। ઠીક છે, ચલો સેક્શન બહુ જ બધા પાડ્યા છે। જો 1 2 3 4 5 6 અને લાસ્ટ 7। ઓકે, તો આપણે કરીશું આમાં ફૂલ સ્ટેપ હેરકટ, એડવાન્સ વિથ બટરફ્લાય। ઓકે, અગર ગુજરાતીમાં સમજમાં નહીં આવતું તો તમે કોમેન્ટ કરી શકો છો। ઠીક છે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ। કોઈને પણ ક્વેશ્ચન છે તો એ લોકો ક્વેશ્ચન કરી શકે છે। બેટા નીચું જો, એકદમ નીચે જોઈ જા તું। હા, લેન્થ કેટલી કટ કરવાની છે, નીચું જો બેટા એકદમ। જો જાઉં છું હવે આ સાઈડ રાઈટ લેફ્ટ। હા, ઓકે ડન, ચાલશે, પછી શોર્ટ નહીં થાય। ઠીક છે, ઓકે। તો આપણે 0 ડિગ્રી ઉપર કટ કર્યું છે અત્યારે। ઓકે, હા બેટા ઈ જ કહું છું। ક્લાયન્ટ બેટા છે, ક્લાયન્ટ છે। ઓકે, આપણે 0 ડિગ્રી ઉપર કટ કરીએ છીએ, કારણ કે આખું હેર કટિંગમાં મારી સ્પીચ ગુજરાતીમાં રહેવાની છે। કોઈને પણ સમજમાં ન આવે તો તમે મને કહી શકો છો, તો આપણે હું હિન્દીમાં બોલીશ। ઠીક છે, ગુજરાતી સમજમાં નહીં આવતું, ઠીક છે, તો મને કહી શકો છો। ફાવે છે ને બેટા તને બેસવામાં? ઓકે, 0 ડિગ્રી ઉપર જ આપણે કટ કરીશું। ફર્સ્ટ ન દેખાય તો તમે કહી શકો છો કે નથી દેખાતું। નીચું જો બેટા, નીચે જો, બસ। હમને સોરી, મારે બોલવાનું ટેવ છે એટલે હિન્દીમાં બોલાઈ જશે પાછું। અહીંયા આપણે 0 ડિગ્રી ઉપર કટ કર્યું છે, એકદમ નીચું જોઈ જા બેટા, બસ। અરે વાહ, હવે જો આમાંથી હેર નીકળે, જો આમાં એને નીચે નહોતું જોયું એટલે આ હેર વધારાના નીકળશે। હવે આ સાઈડ, ઓકે, હવે સીધું જો બેટા। હવે 2 પાર્ટને આપણે ડિવાઈડ કરી લેશું એન્ડ ડાયરેક્ટ જઈશું 180 ડિગ્રી ઉપર। ડિફરન્ટ સ્ટાઇલ, ઓકે। એકદમ 180 ડિગ્રી આપણે નહીં જોઈ શકીએ, કારણ કે એને વધારે શોર્ટ થઈ જશે, એટલા માટે આપણે રાખશું 160 અકોર્ડિંગ। ઓકે, નીચેની ગાઈડલાઈન દેખાણી, ઓકે। ત્યાંથી આપણે સ્ટ્રેટ કટ, ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું છે લેફ્ટ સાઈડથી। ઓકે, તો આ બંને સાથે કટિંગ થવાનું છે, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ। ઠીક છે, હિન્દીમાં વાત કરો, ગુજરાતી। ઓકે, હવે કટિંગ કરીશું જમણી બાજુ। ફર્સ્ટ આપણે રાઈટ સાઈડથી સ્ટાર્ટ કર્યું હતું, તો હવે આપણે એની લઈશું ગાઈડલાઈન। ઓકે, કારણ કે મને એક સરખા સ્ટેપ દેખાય એટલા માટે। કોઈને પણ હેર રિલેટેડ કોઈને બી ક્વેશ્ચન છે તો તમે લોકો મને પૂછી શકો છો। ટેંગલ્સ બહુ છે હજી। ઓકે, આ છે લેફ્ટ સાઈડની ગાઈડલાઈન અને આ છે બેક સાઈડની ગાઈડલાઈન, તો બંનેને મર્જ કરીને આપણે કરીશું સ્ટ્રેટ લાઈન કટ। આમાં તમે ચાહો તો તમે એક પોઈન્ટ ટેકનિક
પણ યુઝ કરી શકો છો આ રીતે. લેફ્ટ સાઈડ કટિંગ કરવા માટે આપણે પહેલાં લઈશું બેક સાઈડની એક ગાઈડલાઈન. દેખાય છે જે લોકો જોવે છે ને? મારો અવાજ આવે છે? ઓકે, સ્ટ્રેટ લાઈન દેખાય છે? ઓકે, આ સ્ટ્રેટ લાઈન છે તો આપણે કરીશું એની ગાઈડલાઈન સાથે મર્જ કરીને સ્ટ્રેટ હેર કટ. અને થોડા તમે આમાં નોચિંગ યા ફિર ચોપિંગ તમે કરી શકો છો. અને ચોપિંગ કહેવામાં આવે છે. હવે જઈશું રાઈટ સાઈડ. ઓકે, તમારે બેક સાઈડની ગાઈડલાઈન પહેલાં તો લેવાની છે. ઓકે, બેક સાઈડની ગાઈડલાઈન લઈ લઈશું અને ત્યારબાદ આપણે લઈશું લેફ્ટ સાઈડની થોડીક શોર્ટ ગાઈડલાઈન. ઓકે, દેખાય છે બધાને? કંઈ બી ક્વેશ્ચન છે તો તમે લોકો મને પૂછી શકો છો. આ છે બેક સાઈડ અને આ છે લેફ્ટ સાઈડની ગાઈડલાઈન. ચોપિંગ કરું છું અત્યારે અહીંયા. અને અમે બી અત્યારે વિધાઉટ બ્લો ડ્રાયર પણ તમને બતાવીશું કે વિધાઉટ બ્લો ડ્રાયર પણ કેવું લાગે છે કટિંગ. ઓકે, વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો તમે મારી ઇન્સ્ટા આઈડી પર બી જઈ શકો છો. મારી ઇન્સ્ટા આઈડી છે હેર ક્વીન યોગિતા પટેલ. ચેર ફેરવી છે, દેખાય છે પરફેક્ટ? ઓકે, લાઈટ બંધ છે. એમને કહી દો ને કહી દો. જો અહીંયા દેખાય છે બેક સાઈડની ગાઈડલાઈન એ આપણે કરીશું સ્ટ્રેટ કટ. અહીંયા પતલા હેર છે તો આપણે કોઈ બી ટેકનિકનો યુઝ નહીં કરી શકીએ. ઓકે, હવે છેલ્લું પાર્ટ બાકી છે આપણે રાઈટ સાઈડનું. પહેલાં તો આપણે લઈશું બેક સાઈડથી. છે ગાઈડલાઈન લેવાનું ભૂલી જશો તો પછી હેર કટ પ્રોપર નહીં થાય. ઓકે, આ થઈ તમારી 90 ડિગ્રી ફેસ. બેટા સ્ટ્રેટ કરજો. ઓકે, હવે આ છે લેફ્ટ સાઈડની ગાઈડલાઈન અને આ છે બેક સાઈડની ગાઈડલાઈન. સ્ટ્રેટ કટ. ઓકે, સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આવશે આખો આપણે શેપ. એક શેપ ક્રિએટ કરીશું કારણ કે શેપ વગર આખું કટિંગ આપણું અધૂર ગણવામાં આવશે. દેખાય છે? કોઈ જણાવશે મને? સ્ટ્રેટ જ રહેશે. ઓકે, આમાં એકદમ 0 ડિગ્રી ઉપર આપણે કરવાનું છે કારણ કે શોર્ટ હેર છે. અગર જો લાંબા હેર હોય ને આપણી પાસે તો તમે 90 ડિગ્રી ઉપર કરી શકો છો આવી રીતે. બટ આ શોર્ટ હેર છે તો તમારે એક શોર્ટ હેરનું પણ જોઈ જશે. જો 0 ડિગ્રી ઉપર તમારે કરવાનું છે. શોલ્ડર લઈને કટ. ઓકે, શોલ્ડર સાઈડ એટલે એકદમ નોર્મલ ધીમે ધીમે કરીને યુ શેપ ક્રિએટ થશે. સીધું જો બેટા, એકદમ સ્ટ્રેટ જ જોજો. કે હવે થોડુંક આપણે ફ્રન્ટ જોઈશું. થોડુંક એક આપણે આગળથી થોડુંક લેયર્સ આપીશું. થોડુંક શાર્પ લુક ક્રિએટ કરવા માટે તમારે થોડુંક ફ્રન્ટ સાઈડ જવાનું રહેશે. આ છે બેક સાઈડની ગાઈડલાઈન અને સ્ટ્રેટ. આગળથી કેટલું શોર્ટ જોઈએ છે મને તમે કહેશો? પોની કેટલી ઉપર લઈ છે? આટલી પોની લઈ છે કે? હા. ઓકે, આટલું રાખે બેટા. ડાય છે છોકરી. જો પહેલો સ્ટેપ એનો અહીંયા પહોંચે છે. હા. ઓકે,
હા, આમાં તો આગળ આવી શકો તમે. અડાડી દેશો તમે. હવે આમાં ફ્રન્ટની ગાઈડલાઈન અને બેકની ગાઈડલાઈનને કરીશું મર્જ. જો આ છે ફ્રન્ટની ગાઈડલાઈન અને આ છે બેક સાઈડની ગાઈડલાઈન. તો બંનેને આપણે મર્જ કરીશું. મારા આવી રીતે ઊંધું થાય છે, બટ તમને દેખાય એના માટે હું આવી રીતે રાખું છું. બાકી તમારે ટ્વિસ્ટ કરીને જ હેરકટ કરવાનું થશે. ઓકે, હવે કોઈને સ્ટ્રેટ હેર છે તો તમે આવી રીતે બી કટ કરી શકો. જેમ કે આપણે 90 ડિગ્રી ઉપર કર્યું હતું, 45 પર કર્યું હતું, તો આપણે જો 0 ડિગ્રી પર બી જોવાનું છે. કારણ કે કોઈને સ્ટ્રેટ હેર હશે તો નીચેના હેર બહાર આવશે. જો દેખાય તો એ તમારે કટ કરી નાખવાના છે. ઓકે, એટલે એકદમ શાર્પ લુક આવશે. ઓકે, ફ્રન્ટથી આપણે લેયર્સ આપ્યું છે, બેક સાઈડથી યુ શેપ ક્રિએટ કર્યો છે. હવે આપણે કરીશું સેમ પોઝિટ સાઈડ, રાઈટ સાઈડ. ઓકે, સેમ 0 ડિગ્રીએ શેપ ક્રિએટ કરીશું આપણે. જો આ નીચેની ગાઈડલાઈન છે, ગાઈડલાઈન પડવા દેવાની છે, નહીં તો હેર કટની લેન્થ આપણે શોર્ટ થઈ જશે. સેમ 0 ડિગ્રીએ આગળ આવી શકો છો મેડમ તમે આ બાજુ. સેમ આમાં પણ જો પાછળની આ ગાઈડલાઈન છે, આપણે કરીશું સ્ટ્રેટ. દેખાય છે, ન દેખાય તો તમે કહી શકો છો. એની ક્વેશ્ચન? જો આ છે પાછળની ગાઈડલાઈન. હવે ફેસ સ્ટ્રેટ બેટા. હવે આપણે કરીશું પાછળની ગાઈડલાઈન અને આગળની ગાઈડલાઈનને સાથે મર્જ. દેખાય છે? આગળની ગાઈડલાઈન છે અને આ છે પાછળની ગાઈડલાઈન. આ થઈ ગયું આપણું કટ. ઓકે, આ છે વિધાઉટ બ્લો ડ્રાયર. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે બ્લો ડ્રાયર. ઓકે, તો વિધાઉટ બ્લો ડ્રાયર પણ ફાઇન લાગે છે. જો હેર કટ આમાં બ્લો ડ્રાયર પણ નથી કર્યું આપણે, છતાં એટલું ફાઇન લાગે છે. થોડાક સાઈડમાં રહેશું તમને દેખાશે, એના પર તમને કેમ દેખાશે. ઓકે, આ વિધાઉટ બ્લો ડ્રાયર છે એમનું કટિંગ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે બ્લો ડ્રાયર. ઓકે, ગમે છે એમનું બી સારું લાગે છે ને. હજી બ્લો ડ્રાયર બાકી છે. બ્લો ડ્રાયર સ્ટાર્ટ કરી શકો છો આમાં. ઓકે, હવે અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આમાં બ્લો ડ્રાયર. આમાં અમે આજના દિવસનું અમારું આ 3જું લાઈવ છે, જે અમે લાઈવ હેરકટ શીખવાડીએ છીએ, એમ પણ ફ્રીમાં, એકદમ ફ્રીમાં હેરકટ. ઓકે, આ ફ્રન્ટ લુક છે. વિધાઉટ બ્લો ડ્રાયર બી એટલું ફાઇન લાગે છે. ઓકે, એમાં છે ને નાનો કોમ યુઝ કરવાનો રહેશે. સ્ટ્રેટ માટે કોઈ બી અત્યારે યુઝ કરી શકો છો. અમે અહીંયા યુઝ કરી રહ્યા છીએ 32 નંબરનો કોમ, કારણ કે એના શોર્ટ હેર છે એટલા માટે. ઓકે, એન્ડ આ કોમ છે 12 ઇંચનો છે અને આ લેન્થ વધારે છે. એનો એક ફાયદો છે કે થોડોક જલ્દી તમારે ડ્રાયર થઈ જશે. એને છે ને ઓલું નહીં નાખતા,
ક્લિપ ઓકે ડાયરેક્ટ છોડી દેજો. તો આપણી ટેકનિક છે ને સેમ રહેશે અને કોઈને પણ ક્વેશ્ચન છે તો તમે લોકો પૂછી શકો છો. આ તમને ફ્રીમાં શીખવા મળે છે અત્યારે. હેરના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન છે તો તમે લોકો મને પૂછી શકો છો. અને ગુજરાતી સમજમાં નથી આવતું તો તમે કહી શકો છો કે કઈ લેંગ્વેજમાં હું વાત કરું. ઓકે હિન્દીમાં સમજમાં આવે તો હિન્દીમાં વાત કરું હું. ઠીક છે. અગર કોઈ ક્વેશ્ચન છે તો તમારે કાંઈ બી ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે મારી ઇન્સ્ટા આઈડી પર બી જઈ શકો છો. મારી ઇન્સ્ટા આઈડી છે હેર ક્વીન યોગિતા પટેલ. ઠીક છે. આજનું અમારું આ ત્રીજું લાઈવ છે. એને સેક્શન ક્લિપનો યુઝ નહીં કરતા. ઓકે થોડુંક સોફ્ટ લેયર બતાય એને. શાઇન દેખાય છે એકદમ હેરમાં. કોઈ ક્વેશ્ચન છે તો તમે લોકો પૂછી શકો છો. જોડે જ કરો છો તો લગાવી શકો છો. લગાવવું હોય તો એડ કરો તો કરી શકો છો. આમ પેલા સ્ટ્રેટ કરી નાખો ને. તમે લોકો પણ ઘરે પણ કરી શકો છો બ્લો ડ્રાય એકદમ ઇઝી ટેકનિક સાથે. તો સૌપ્રથમ કરીએ છીએ સ્ટ્રેટ. એકદમ સ્ટ્રેટ પહેલાં કરી નાખવાના છે. સ્ટ્રેટ હેર હશે તો આમાં જો કટિંગ કાંઈ બી નહીં દેખાય. ઓકે સ્ટ્રેટ હેરમાં કોઈ બી કટિંગ દેખાતું નથી. સૌપ્રથમ તમે આપણે સ્ટ્રેટ કરવાના છે બધા હેરને. કોઈને સમજમાં ના આવતું હોય તો કોઈ બી સવાલ છે તો તમે પૂછી શકો છો. થોડુંક રાખજો. પૂછું હા બરોબર છે. તમે સ્ટ્રેટ હેર 45 નંબરથી પણ કરી શકો છો. 53 નંબર નો કોમ આવે છે એનાથી પણ સ્ટ્રેટ કરી શકો છો. બટ અહીંયા અત્યારે શોર્ટ હેર છે તો તમે એક ટર્ન અપ ક્રિએટ કરવો છે તો તમારે એમાં 32 નંબર યા ફિર 25 નંબર આવે છે એમાં બી તમે ટર્ન આપી શકો છો. તમારા ગ્રુપમાં કોઈ બી ફ્રીમાં હેર કટ શીખવા માંગે છે તો તમે આ જે લિંક છે જે મારી આઈડી છે તમે શેર કરી શકો છો. અમે ડેઈલી લાઈવ કરીએ છીએ. લાઈવ હેર કટ શીખવાડીએ છીએ એ બી ફ્રીમાં. ઓકે અને કંઈ બી ડિટેલ્સ જોઈએ તો તમે ઇન્સ્ટા આઈડી પર ડીએમ કરી શકો છો. ઓકે अगर आप चाहे तो इसमें इंटन પણ આપી શકો છો. દેખાય છે તમને? જે લોકો જોઈ રહ્યા છે લાઈવ અમને એને પ્રોપર દેખાય છે? ન દેખાય તો તમે કોમેન્ટ કરી શકો છો. સૌપ્રથમ આપણે કર્યા છે સ્ટ્રેટ હેર. એને શોર્ટ સેક્શન લો તો બી ચાલશે કારણ કે જાડા સેક્શનમાં લગભગ નહીં દેખાય એમને. નાનું સેક્શન જ લેવું પડશે. અહીંયા અમે યુઝ કરી રહ્યા છીએ 32 નંબરનો કોમ છે.
સ્ટ્રેટ થઈ ગયા છે હેર. સ્ટ્રેટ હેર છે થોડાક એમના, એટલે બ્લો ડ્રાયરમાં પણ કેવડાવશે થોડુંક. આઉટન છે, યસ. સ્ટ્રેટ હેરમાં બહુ જ ટાઈમ લાગે છે બ્લો ડ્રાયરમાં, કારણ કે કોઈ રીતે બ્લો ડ્રાયર થતું જ નથી. બેસવામાં મતલબ કેવડાવે છે થોડુંક. ક્યાં કરી આ લડકી? આવી રીતે તમારે કરવાનું છે. એમ લાગશે તમને કે ઇન્ટર્ન થઈ રહ્યું છે, બટ લુક આઉટનનો આવવાનો છે. અમે આખું અલગ જ બ્લો ડ્રાય કરીએ છીએ. જે લોકો અત્યારે કરે છે એવું નથી કરતા. કરી શકો, વાંધો નહીં. તો જ રહેશે ને, સ્ટ્રેટ હેર છે તો જ રહેશે. ક્લિપ કરવી જ પડશે તમારે. તમારે આ સ્ટ્રેટ હેર છે તો બ્લો ડ્રાયર બહુ લાંબો સમય સુધી નહીં રહે. તો તમારે અહીંયા એક યુઝ કરવાનો છે બટરફ્લાય ક્લિપ, જે યુઝ થઈ રહી છે. એ થોડુંક લોંગ ટાઈમ સુધી રહેશે. હવે મને થોડુંક આપણે આગળથી બાઉન્સ જોઈએ છે, તો આપણે થોડુંક ફ્રન્ટ સાઈડથી કરીશું. જો તમારી પાસે અગર આ કોમ હશે તો આમાં થોડોક ટાઈમ લાગશે બ્લો ડ્રાય કરવામાં. ઓકે, લેન્થમાં બહુ ડિફરન્ટ છે. જો આટલો ડિફરન્ટ છે. આમાં ઓછા વાળ આવે છે અને આમાં થોડાક વધારે આવી જાય છે. તો આ થોડુંક સ્લો થશે તમારું બ્લો ડ્રાયર આમાં, અને આમાં થોડુંક ઝડપથી થઈ જશે. ઓકે, દેખાય છે અત્યારે? જે કોઈ મને કહેશે પ્રોપર દેખાઈ રહ્યું છે તમને જે બ્લો ડ્રાયર થાય છે એ? આગળથી આપણે એટલા માટે કરીએ છીએ કે એને થોડુંક બાઉન્સ જોઈએ છીએ. ઇટ્સ અ ન્યૂ ટેકનિક. દેખાય છે અત્યારે? કોઈ મને કહેશે પરફેક્ટ દેખાય છે? આનું ફિલ્ટર નીકળી ગયું છે, હજી એડ નથી થયા. તમારા લોકોને કોઈ બી સવાલનો જવાબ જોઈએ તો હેરના રિલેટેડ તો તમે પૂછી શકો છો. આગળથી બાઉન્સ જોઈએ તો તમે અહીંયા પણ બ્લો ડ્રાય કરી શકો છો. જો આવી રીતે, એટલે એમાં થશે આગળથી એમાં બાઉન્સ આવશે. ઓકે, અવાજ આવે છે મારો? હવે આગળથી બાઉન્સ જોઈએ છે તો આપણે ફ્રન્ટ સાઈડ જઈને જ બ્લો ડ્રાય કરીશું. ઓકે,
તમારા ગ્રુપમાં કોઈને પણ હેરકટ શીખવું છે તો એ લોકોને મારી આઈડી શેર કરી શકો છો, કારણ કે અમે ડેઈલી લાઈવ હેરકટ બતાવીએ છીએ. ઓકે, આગળથી બાઉન્સ જોઈએ છે તો આવી રીતે તમે પહેલાં બ્લો ડ્રાય કરી શકો છો. થોડુંક આગળથી બાઉન્સ, અને જે આગળથી ડ્રાયર અમે કરીએ છીએ થોડું ફ્રન્ટ સાઈડ જઈને, તો એનો લુક કેવો ડિફરન્ટ આવે છે એ બી અમે બતાવીશું અત્યારે. જો આવી રીતે તમે બંને બ્લર કરી દો છો અડાવીને. ઓકે, બટ અહીંયા કોઈને ક્વેશ્ચન જ નથી, ઓનલી જોવે છે ખાલી કે કઈ રીતે બ્લો ડ્રાય કરે છે. હેરના રિલેટેડ કંઈ બી ક્વેશ્ચન છે તો તમે લોકો પૂછી શકો છો, ડોન્ટ વરી. અને કંઈ બી તમારે જાણવું છે હેર વિશે તો તમે મારી ઇન્સ્ટા આઈડી પર જઈ શકો છો. ઓકે, સી ઓકે, ડન. હવે ફાઇનલી આપણું બ્લો ડ્રાયર થઈ ગયું છે. હે તું થાકી ગઈ? હવે થાકી ગઈ? હે થાકી ગઈ? ના પડે કહેવાય, તારે નથી થાકી એવું કહેવાય. એને ગરમ ના લાગ્યો, જોજો. બાજુ તો હું ત્યાં લઈને દોડી જાઉં. બહાર ઝઘડો ચાલુ થઈ જાય, હું ત્યાં લઈને દોડી જવાને લઈને. બહુ બડા ઝઘડા हो रहा है, दौड़ी जवान. ઓકે, છોકરી હવે થાકી ગઈ છે. બટ પછી જો એમના હેર જોઈને એ સ્માઇલ આપશે કે નહીં, આપણે એ જોવાનું છે કે હવે એને હેરકટ ગમ્યું કે નહીં. આપણે ખોલશું ત્યારબાદ આપણે એને પૂછીશું એમને ગમ્યું કે નહીં. ઠીક છે? હવે એના ફેસ ઉપર સ્માઇલ આવે છે કે નહીં આપણે જોવાનું છે. કાં બેટા? હે થાકી ગઈ તું? હવે હેર કટિંગ જોવું છે તને? કેવું લાગે છે એમ? જો ચલો આપણે હવે ધીમે ધીમે, જો આ બ્લો ડ્રાયર થઈ ગયું છે. ઓકે, તો હવે આને ખોલીશું અને જોઈશું ફાઇનલ લુક આપણો કે કેવો લુક ક્રિએટ થયો છે. ઠીક છે? તો ચલો અમે હવે એને ઓપન કરીએ છીએ. ચલો આ સાઈડ ટર્ન કરી દઉં, અંજોળો આવશે થોડું. દેખાય છે પ્રોપર હવે? સ્માઈલ દેવાના તો પૈસા વસૂલ કરવાના. ઓકે, દેખાય છે ને? આવી રીતે જ રાખો અહીંયા. બરોબર છે. ઓકે, આપણે એની જે મોમેન્ટ છે ને આપણે આમાં લેવાની છે કે એનું જે રિએક્શન છે એ શું છે આપણે એ જોવાનું છે. અત્યારે મેં કાચની અપોઝિટ સાઈડ ફેસ એનો ફેરવી નાખ્યો છે. આ જે અમારા લિટલ ક્લાયન્ટ છે એમનો. તો ફાઇનલ લુક તો પહેલાં હું તમને જ બતાવવાની છું, પછી જ અમારા જે લિટલ ક્લાયન્ટ છે એમનું બતાવવાની છું કે ફાઇનલ લુક કેવો આવે છે. મસ્ત. બહુ ટર્ન થાય છે, મૂવ નહીં કરો, એમ જ રાખો. કેમેરો બહુ હલે છે. કોઈને પણ આ હેરકટ શીખવું હોય તો આ લિંકને શેર કરી શકો છો.
ઓકે ઉપર જો બેટા એકદમ ઉપર જોઈ જાય તો ફાઇનલ લુક હમણાં તો આ નોર્મલ રીતે લોકો જે આર્ટિસ્ટ લોકો બતાવે છે આ નોર્મલ હોય છે બટ હું મારી એક સિગ્નેચર ટેકનિક તમને બતાવવા જઈ રહી છું ઠીક છે તો આની કરતાં બી બેસ્ટ લુક ક્રિએટ કરવો છે તો તમે કઈ રીતે કરી શકો છો ઓનલી 10 સેકન્ડ ઇટ્સ માય સિગ્નેચર ટેકનિક ઉપર જો બેટા સેજ ઓકે દેખાય છે હવે તો કેવું લાગ્યું તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે ઓકે તો હવે આ મેડમનું રિએક્શન જોઈશું ઓકે પહેલાં એના ફેસ ઉપર આપણે ગોઠવી દઈએ પછી આપણે ટર્ન કરીશું ચેરને ઠીક છે ચલો બેટા કેવું લાગ્યું ગમ્યું ઓકે ગમ્યું બેટા તને હે સ્માઈલ તો નથી આવતી તારા ફેસ ઉપર ગમે છે હે કેવું લાગ્યું હે કેવું લાગ્યું બેટા સારું લાગ્યું જો આ છે એડવાન્સ બટરફ્લાય ઓકે ઓકે સ્માઈલ કરો તો દાંત બતાવો તારા ઓકે રાખો દે મને સો ફાઇનલી કેવું લાગ્યું બેટા તને કટિંગ કેવું લાગ્યું ઓકે થેન્ક યુ સો હવે અમે લાઈવને સ્ટોપ કરીએ છીએ મળીએ છીએ આપણે નેક્સ્ટ લાઈવ પર ઓકે બાય બાય